નમસ્કાર. આપ સૌ વિદ્યાર્થીઓનું ઓનલાઈન લર્નિંગમાં સ્વાગત છે. મારું નામ છે નિધિ પરમાર અને હું ક્વેસ્ટ અલાયન્સમાં એઝ અ કરિયર ડેવલપમેન્ટ ફેસિલિટેટર વર્ક કરું છું. તો આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના એક વિષય મેન્ટેનિંગ એફિશિયન્સી એટ વર્ક પ્લેસ એટલે કે કાર્યસ્થળ પર કાર્યક્ષમતા કેવી રીતે જાળવી શકાય તેના વિશે વાત કરીશું. હાલ તમે અત્યારે કોઈ આઈટીઆઈ ના સ્ટુડન્ટ હશો અથવા તો આઈટીઆઈ પાસ આઉટ સ્ટુડન્ટ હશો, તો તમે કોઈ પણ જગ્યાએ કામની દુનિયામાં સંકળાવાના છો, એટલે કે કોઈ જોબ કે બિઝનેસ કરશો. પરંતુ જ્યારે તમે કામની દુનિયામાં જાઓ છો, વર્ક પ્લેસમાં જાઓ છો, ત્યાં તમારી પ્રોડક્ટિવિટી હોવી ખૂબ જ જરૂરી છે. કાર્યક્ષમતા હોવી ખૂબ જ જરૂરી છે. અગર તમારું કામ પ્રોડક્ટિવિટી વાળું નહીં હોય તો તમને શક્ય છે કે ગ્રોથ ના મળે. ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ સંસ્થામાં કામ કરો છો ત્યાં તમને ગ્રોથ ના મળે. તો આપણે આજના સેશનમાં જોઈશું કે આ જે કાર્યસ્થળ છે તેના પર કાર્યક્ષમતા કેવી રીતે જાળવી શકાય, તે તમને ઘણું મદદરૂપ નીવડી શકશે. તો છેલ્લે સુધી સેશન જરૂર જોજો. તો ચાલો આપણે જાણીએ કે આજના સેશનમાં કયા કયા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ જાણીશું કે કાર્યસ્થળ પર કાર્યક્ષમતા શું છે, એટલે કે કાર્યક્ષમતા શું છે, પ્રોડક્ટિવિટી શું છે તે જાણીશું. ત્યારબાદ જોઈશું કે ઓછી પ્રોડક્ટિવિટીના કારણો અને અસર શું હોઈ શકે. ત્યારબાદ જાણીશું પ્રોડક્ટિવિટીમાં સુધારો કેવી રીતે કરી શકાય. અગર આપણા કામમાં પ્રોડક્ટિવિટી નથી તો આપણે કેવી રીતે તેને પ્રોડક્ટિવ બનાવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈશું કે પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો કયા કયા છે. હા, શક્ય નથી કે ઘણી વખત તમારામાં જ પ્રોબ્લેમ હોઈ શકે કે તમારી આસપાસ તમને અસર કરતા બીજા પરિબળોને લીધે તમારું કામ પ્રોડક્ટિવ ના બની શકતું હોય, તે પણ જોઈશું. ત્યારબાદ આપણે જાણીશું કે કાર્યસ્થળ પર કાર્યક્ષમતા કેવી રીતે જાળવી શકાય. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. સમટાઈમ્સ આપણે કાર્યસ્થળ પર પ્રોડક્ટિવ બની જઈએ છીએ પરંતુ તેને જાળવી નથી શકતા. તો જાળવવી કેવી રીતે કાર્યક્ષમતા તે પણ આપણે આજના સેશનમાં જોઈશું. તો છેલ્લે સુધી જરૂર જોડાઈને રહેજો. સેશનની આપણે શરૂઆત કરીએ અને જાણીએ કે એફિશિયન્સી એટ વર્ક પ્લેસ એટલે કે કાર્યસ્થળ પર કાર્યક્ષમતા શું છે. તેની પહેલા હું તમને જણાવવા માંગીશ કે દરેક વ્યક્તિ પોતાના જીવન ધોરણને વધારવાનું કામ કરે છે. કાર્યસ્થળ પર ઉદ્દેશ એ છે કે કર્મચારી સંસ્થાને ફાળો અને મોટા લાભ આપે. તમે અને હું બંને વ્યક્તિ કામ કરીએ છીએ. શું કામ? લાઈફસ્ટાઈલને વધારવા માટે. જે આપણું જીવન ધોરણ છે ને તેને વધારવા માટે આપણે કોઈ ને કોઈ જગ્યાએ કામ કરીએ છીએ. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે કાર્યસ્થળ પર આપણો એક ઉદ્દેશ્ય છે કે આપણે જે સંસ્થામાં કામ કરીએ છીએ તેને પણ આપણે લાભ આપવાના છે. જે આપણું લાઈફસ્ટાઈલને વધારે છે, જે આપણા જીવન ધોરણને વધારે છે, તે સંસ્થાને પણ આપણે લાભ આપવાનો છે ને ફાળો આપવાનો છે. તો તેને જ પ્રોડક્ટિવિટી કહેવામાં આવે છે. જોઈએ કે તેની વ્યાખ્યા શું છે. સ્કિલ્સ અને કર્મચારીના અસરકારક ઉપયોગ દ્વારા ઉપલબ્ધ સંસાધનને મહત્તમ આઉટપુટમાં રૂપાંતરિત કરવાની વ્યક્તિની કાર્યક્ષમતાને ઉત્પાદકતા કહે છે, પ્રોડક્ટિવિટી કહે છે. તમે ફોટોમાં પણ જોઈ શકો છો, જ્યારે લેબર એટલે કે કર્મચારી, કેપિટલ એટલે કે મૂડી, કાર્ય અને સંસાધન જ્યારે મળીને પોતાની પૂરી કાર્યક્ષમતાથી કામ કરે છે તેને પ્રોડક્ટિવિટી કહે છે અને તેનાથી મહત્તમ આઉટપુટ સંસ્થાને મળે છે. અને જ્યારે તમે મેક્સિમમ આઉટપુટ આપો છો ત્યારે તમને એકલાને જ નહીં પરંતુ તમારી સંસ્થાને, તમારી સાથે સંકળાયેલા લોકોને અને પૂરા સમાજને ફાયદો થાય છે. એટલે આપણે આપણા કાર્યમાં પ્રોડક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે. આગળ વધીએ અને જાણીએ કે કાર્યસ્થળ પર કાર્યક્ષમ થવાનો અર્થ શું છે. આપણે પ્રોડક્ટિવિટીને તો સમજ્યું, પણ આપણે જે વર્ક પ્લેસ છે, જ્યાં આપણે કામ કરીએ છીએ, ત્યાં પ્રોડક્ટિવ થવાનો મતલબ શું છે તે જોઈએ. સૌ પ્રથમ તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં સમયનું પાલન કરવું જોઈએ, રોજ ટાઈમે આવવું જોઈએ, પંક્ચુઅલ રહેવું જોઈએ. ત્યારબાદ નિયમોને અનુસરવું જોઈએ. બધી જ જગ્યાના અલગ અલગ નિયમ હોય છે. પછી કામ કરવાના કલાકના નિયમ હોઈ શકે, વાત કરવાના નિયમ હોઈ શકે કે મોબાઈલ ફોન અંદર રાખવાના નિયમ હોઈ શકે. તો તે બધા જ નિયમોનું પાલન કરવું. ત્યારબાદ ઉદ્યોગ માટે વિશિષ્ટ સલામત કાર્ય પદ્ધતિઓનું પાલન કરવું. એટલે કે બની શકે તમે જે વર્ક પ્લેસ પર કામ કરો છો ત્યાં તમને સેફટી માટેના અલગ અલગ નિયમ હોય તો તેનું પાલન કરવાનું. ત્યારબાદ યોગ્ય પીપીઈ નો ઉપયોગ કરવો. તમે જે કાર્યસ્થળ ઉપર કામ કરો છો ત્યાં તમને પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપેલા હોઈ શકે છે, તો તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો. તમને હેલ્મેટ હોઈ શકે, ગ્લવ્સ હોઈ શકે, હેડફોન હોઈ શકે, સેફ્ટી શૂઝ હોઈ શકે. આ બધી જ વસ્તુને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કહેવામાં આવે છે, તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર તમે કામ કરો છો તો હેલ્મેટ ભૂલી જાઓ તો તે યોગ્ય વસ્તુ નથી. ત્યારબાદ આપણે આગળ વધીએ ટીમમાં કામ કરવું.
ટીમમાં કામ કરવું ખૂબ જ મહત્વનું છે. કોઈ પણ જગ્યાએ તમે કામ કરો છો તો તમને એકલાને કામ નથી કરવાનું, તમારી સાથે બીજા પણ ઘણા કર્મચારીઓ હશે. તો જ્યારે તમે ટીમમાં કામ કરો છો ને એકબીજા સાથે કામ ડિવાઈડ કરીને હળી મળીને ટીમમાં કામ કરો છો તો ત્યારે તમારે એકલો ગ્રોથ નથી થતો, તમારી સાથે બધાનો ગ્રોથ થાય છે. તો ટીમમાં કામ કરવું પણ ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ છે યોગ્ય હાઉસકીપિંગ, એટલે કે તમારી જે વર્ક પ્લેસ છે ત્યાં તમારે યોગ્ય સાર સંભાળ રાખવી અને સ્વચ્છતા રાખવી. સાધનો અને ઉપકરણનું સંચાલન અને સંગ્રહ, તમને કોઈ પણ જે સંસ્થા દ્વારા સાધનો આપવામાં આવે, હોય શકે કમ્પ્યુટર આપવામાં આવે, અલગ અલગ હથોડી સાધન તમે અહીંયા જોઈ શકો છો, તે કોઈ પણ સાધન આપવામાં આવે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને ઉપયોગ કર્યા પછી એનો વ્યવસ્થિત રીતે સ્ટોરેજ પણ કરવું જોઈએ. એવું નહીં કે તમે એક જગ્યાએ મૂકીને જતા રહો, કે જ્યાં હતું એને યોગ્ય જગ્યાએ મૂકવાનું પણ તમારી ફરજ બને છે. ત્યારબાદ છે પર્યાવરણને દૂષિત ના કરવું. હોઈ શકે છે કે આપણે કોઈ કારખાનામાં કે કોઈ જગ્યાએ કામ કરતા હોય અને ત્યાં આપણે પર્યાવરણને પ્રદૂષિત થતી વસ્તુઓ સાથે પણ સંકળાયેલા હોઈ શકીએ છીએ. તો આપણે ધ્યાન રાખવાનું આપણી તરફથી કે આપણે તો કોઈ પર્યાવરણને દૂષિત થતું કામ નથી કરતા ને. તો આ જે પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખીએ તો આપણે કાર્યસ્થળ પર આપણી પ્રોડક્ટિવિટી બનાવી શકીએ છીએ. તો આગળ વધીએ અને જોઈએ કે આ જે પ્રોડક્ટિવિટી આવે છે આપણા કામમાં, તેનું પરિણામ શું હોય છે. જ્યારે તમારી પ્રોડક્ટિવિટી વધી જાય છે ત્યારે સૌ પ્રથમ તો તમારું વેતન વધી જાય છે. જ્યારે તમે સારું કામ કરો છો અને જેનાથી સંસ્થાને ઘણો ફાયદો થાય છે તો તમને સામેથી તમારી સેલેરી વધી જશે, તમારું વેતન વધી જશે. ત્યારબાદ પ્રાઇસ ઘટી જશે. પ્રોડક્ટિવિટી ઘટે છે ને તો માર્કેટમાં પ્રાઇસ પણ ઘટી જાય છે કોઈ પણ વસ્તુની, જેથી કરીને કન્ઝ્યુમર એટલે કે જે ખરીદદાર છે તેને પણ ફાયદો થાય છે. ત્યારબાદ છે પ્રોફિટ. સારી પ્રોડક્ટિવિટીથી કંપનીને પણ ફાયદો થાય છે અને જેનાથી એને નફો મળે છે. ત્યારબાદ છે ઇકોનોમિકલ. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ઇકોનોમિકલ ગ્રોથ પણ થાય છે. જ્યારે કર્મચારીનો પગાર વધી જાય છે, માર્કેટમાં બધી વસ્તુની પ્રાઇસ ડાઉન થાય છે અને સંસ્થાને પણ નફો થાય છે, તો ડેફિનેટલી આખી ઇકોનોમી છે તેને પણ ફાયદો થાય છે અને તેનો પણ ગ્રોથ થાય છે. તો આગળ વધીએ અને જોઈએ કે આ જે આઉટકમ છે પ્રોડક્ટિવિટીનું, એનાથી બેનિફિટ કોને થાય છે અને કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા તો ફાયદો થાય છે કન્ઝ્યુમર અને વર્કરને, એટલે કે જે ગ્રાહક છે અને જે કર્મચારી છે તેનો ફાયદો થાય છે. શું ફાયદો થાય છે? ગ્રાહક અને કર્મચારીના જીવન ધોરણમાં સુધારો થાય છે, કારણ કે જે કર્મચારી છે તેનું વેતન વધી જાય છે અને જે ગ્રાહકો છે તેના માટે પ્રાઇસ ઘટી જાય છે વસ્તુઓની, તો બેના જીવન ધોરણમાં સુધારો થાય છે. રાઈટ. તો માલ ઉત્પન્ન કરવા માટે નીચી મજૂર જમીન મૂડીની ઓછી કિંમત અને ન્યૂનતમ કામના કલાકો સાથે વપરાશનું ઉચ્ચ સ્તર પણ આવી જાય છે. ત્યારબાદ બિઝનેસમાં પણ વધારો થાય છે, જેનો બિઝનેસ હોય છે તેનો પણ ફાયદો થાય છે. કેવી રીતે? વધુ સારું વળતર, વધારે મૂડી અને સુધારેલી સ્પર્ધાત્મક ક્ષમતા, એટલે કોમ્પિટિટિવ જે કંપનીઝ હોય ને તેમાં પણ એની ક્ષમતા વધી જાય છે. ઓછા ઇનપુટ સાથે વધારે આઉટપુટ આવે છે. ત્યારબાદ ગવર્મેન્ટને પણ ફાયદો થાય છે, સરકારને પણ ફાયદો થાય છે. જ્યારે કન્ઝ્યુમર, વર્કર અને બિઝનેસને ફાયદો થાય છે ત્યારે સરકાર છે ને બીજા અલગ કામ માટે પણ પોતાનું રોકાણ કરી શકે છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક સેવાઓ માટે વધુ રોકાણ કરી શકે છે. અને જેનાથી ઉચ્ચ આર્થિક વૃદ્ધિ થાય છે અને સરકાર મોટી કરની ચુકવણી પણ પેદા કરી શકે છે. તો આ બધા જ ફાયદા થાય છે પ્રોડક્ટિવિટીના લીધે. ત્યારબાદ આગળ વધીએ અને જોઈએ કે ગ્રોથ શું છે. પ્રોડક્ટિવિટીથી બધી જ વસ્તુઓમાં ગ્રોથ થાય છે, પણ આપણે ગ્રોથને પણ વધારે અંદરથી સમજવાની જરૂર છે. સૌ પ્રથમ ગ્રોથ એ કદ, માત્રા અને ગુણવત્તામાં વધારો કરવાની પ્રક્રિયા છે. આમ કરવાથી આપણે સતત કંપનીમાં ગ્રોથ તરફ, અર્થતંત્રના વિકાસ તરફ સતત કામ કરીએ છીએ. ગ્રોથ એટલે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, વોલ્યુમ હોય, બધી વસ્તુની ક્વોલિટીમાં વધારો થાવો અને એની વૃદ્ધિ દરને ગ્રોથ કહેવામાં આવે છે, જેનાથી આખા અર્થતંત્રને પણ ફાયદો થાય છે. તો ગ્રોથના પણ 3 પ્રકાર છે. સૌપ્રથમ આપણે જોઈએ કે પર્સનલ ગ્રોથ એટલે શું. પર્સનલ ગ્રોથ એટલે કે તમારું જ્ઞાન અને કુશળતા શીખવાની અને અપગ્રેડ કરવાની ઈચ્છા સાથે જોડાયેલું હોય છે. જ્યારે તમે કામની દુનિયામાં જાઓ છો, અલગ અલગ વસ્તુઓ નવી નવી શીખવા માંડો છો, ત્યારે તમારામાં ઘણી બધી નવી નવી સ્કિલ્સ આવે છે. તમે તમારી ખુદની જાતને સમજવા માંગો છો,
તો આ બધી જ વસ્તુઓથી તમારો ખુદનો પર્સનલ ગ્રોથ થાય છે, ત્યાંથી તમે ખુદ અપગ્રેડ થઈ જાઓ છો, એટલે કે અપડેટ થઈ જાઓ છો, જેને પર્સનલ ગ્રોથ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે એક ક્રિયા છે કે જેના દ્વારા સંસ્થાની રચના, તેની ભૂમિકા અને લિંક્સની સંસ્થામાં વધારો કરે છે, તેને ઓર્ગેનાઇઝેશનલ ગ્રોથ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ કંપની નું વધારે નામ ફેલાય છે અને તેની લિંક્સની સંખ્યામાં વધારો થાય છે, તો તેને ઓર્ગેનાઇઝેશનલ ગ્રોથ કહે છે. તમારી કામમાં પ્રોડક્ટિવિટી થાય છે તો તમે બીજા 4 લોકો વધારે જાણશે અને બીજા 4 લોકો તમારી કંપનીને પણ વધારે જાણશે. તો જેટલી લિંકની સંખ્યામાં વધારો થશે તો ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાનો પણ એટલો જ ગ્રોથ થાય છે. ત્યારબાદ જોઈએ ઇકોનોમિકલ ગ્રોથ અને કેવી રીતે થાય છે. કોઈ પણ દેશ, રાજ્ય અથવા તો ક્ષેત્રના માલ સામાન અને સેવાઓના ઉત્પાદનમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ઇકોનોમિકલ ગ્રોથ થાય છે. જ્યારે બધી જ વસ્તુ પ્રોડક્ટિવ થાય છે, માલ સામાન અને સેવાઓ અને જે પ્રોડક્શન છે બધી જ વસ્તુમાં વધારો થાય છે, તો એક ચોક્કસ સમયગાળાથી આખું જે અર્થતંત્ર છે તેમાં પણ વૃદ્ધિ થાય છે. અર્થતંત્રના ગ્રોથને ઇકોનોમિકલ ગ્રોથ કહેવામાં આવે છે. તો આપણે જોયું ગ્રોથ શું છે. ચલો આપણે આગળ વધીએ અને જાણીએ કે ઓછી ઉત્પાદકતા હોય તો કઈ કઈ વસ્તુઓ થઈ શકે છે. ઉત્પાદકતાનો અભાવ શું છે. કાર્યક્ષેત્રમાં ઓછી ઉત્પાદકતાની કંપની પર નિર્ણાયક અસર થઈ શકે છે. ઉત્પાદકતાનો અભાવ તે કોઈ પણ સમાજ માટે ગંભીર ખતરો છે, કારણ કે તે સમય અને સંસાધન રોકાણોના વેડફાળનો ઉલ્લેખ કરે છે. તમે અગર પ્રોડક્ટિવ નથી તમારા કામમાં તો ડેફિનેટલી તમારી સાથે સંકળાયેલા જે સાધનો છે, જે રોકાણ તમારામાં સંસ્થા કરે છે, તમને સેલેરી આપે છે, તમને સાધન આપે છે અને જે સમય આપે છે, બધી જ વસ્તુઓનો વેડફાળ કહેવાય છે તેને. જ્યારે કોઈ પણ ઉદ્યોગ પ્રોડક્ટિવિટીની દ્રષ્ટિએ તેની સંભાવનાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેના કર્મચારીના સમગ્ર સમાજ પર મોટી અસર થાય છે અને તે અસર એકદમ નકારાત્મક છે. જ્યારે કોઈ પણ સંસ્થા, કોઈ પણ ઉદ્યોગ પ્રોડક્ટિવિટીની જે એક્સપેક્ટેશન હોય તેમાં નિષ્ફળ જાય છે ને, તો એકલા એક સંસ્થાને જ નહીં, તેના સમગ્ર જે કર્મચારીનો સમાજ છે તેના ઉપર પણ એકદમ નકારાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કેવી કેવી નકારાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તે આપણે આગળ જાણીશું, પરંતુ હાલ તે એક સાંકળની પ્રક્રિયા છે. આવી કંપનીના કર્મચારીઓ સમાજમાં અને બધી જ જગ્યાએ વ્યાપક લહેર અને અસર ઉત્પન્ન કરે છે અને જે ખૂબ જ નકારાત્મક છે. નેગેટિવ ઇમ્પેક્ટ ઓફ લો પ્રોડક્ટિવિટી. અગર તમારી પ્રોડક્ટિવિટી લો છે તો તેના કયા કયા નકારાત્મક પ્રભાવો હોઈ શકે. સૌપ્રથમ તો ઓછી આવક. તમારું કામ બરાબર નહીં હોય, તમે બહુ ઓછા કાર્યક્ષમ હશો તો તમારી આવક પણ ઓછી થઈ શકે અને શક્ય છે કે તમારી નોકરી પણ જતી રહે અને જેનાથી ગરીબી આવી શકે છે. ત્યારબાદ ઓછી બચત. આવક ઓછી તો બચત પણ ઓછી. ઓછું રોકાણ. કોઈ પણ સંસ્થા ક્યારે તમારામાં ઇન્વેસ્ટ કરશે જ્યારે તમે ખુદ પ્રોડક્ટિવ હશો, જ્યારે તમારામાં કંઈક સ્કિલ હશે ત્યારે, પરંતુ તે નથી તો તમારામાં ઇન્વેસ્ટમેન્ટ પણ નહીં થાય, એટલે કે ઓછું રોકાણ. નીચી માથાદીઠ મૂડી. તમારું કામ નથી, પ્રોડક્ટિવિટી નથી, તો તમને માથાદીઠ મૂડી કેવી રીતે વધારે આવશે. તમને સેલેરી હોય કે સંસાધન હોય તે પણ તમને ઓછા આપવામાં આવશે. ત્યારબાદ ઓછી ઉત્પાદકતા. બધી જ વસ્તુઓની મદદથી આ તમે ઉપરની જોયું કે બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખે તો તમારી પ્રોડક્ટિવિટી પણ ઓછી થઈ જાય છે. જે સંસ્થા છે ને તેનું પ્રોડક્શન પણ ઓછું થાય છે. કોઈ જગ્યાએ એક દિવસમાં 10 મશીન બનતા હોય તો એની જગ્યાએ 5 મશીન બને, તો એક પ્રોડક્શન પર અસર કરે છે, જેનાથી ઓછો રોજગાર થાય છે. અગર તમે પ્રોડક્ટિવ નહીં હો તમારા કામમાં તો તમને કેવી રીતે જોબ પર ટકી શકશો અને નવી જોબ કેવી રીતે મળી શકશે. તો આવી જ રીતે રોજગાર છે ને તે પણ ઓછો થતો જાય છે. તો આ ખૂબ જ નકારાત્મક પાસા છે કે જે ઓછી ઉત્પાદકતાને લીધે થાય છે. પણ એવું નથી, તેના ઘણા બધા કારણો પણ હોઈ શકે કે તમારું એકલાનો વાક ના હોય. તો કયા કયા કારણો હોઈ શકે તેને પણ આપણે જાણીએ. સૌ પ્રથમ છે, અગર સંસ્થામાં ઇનઅપ્રોપ્રિએટલી ક્વોલિફાઈડ વર્કફોર્સ છે તો પણ એવું થાય છે. ઇનઅપ્રોપ્રિએટલી ક્વોલિફાઈડ વર્કફોર્સ એટલે કે જ્યારે કોઈ તમે એન્જિનિયરિંગ અથવા તો કોઈ માસ્ટર વસ્તુનું કામ કરાવવા માટે કોઈ એક બેઝિક કોઈ વર્કફોર્સ એટલે કે કોઈ કર્મચારીને કહો છો ત્યારે પણ તમારી પ્રોડક્ટિવિટી ઓછી થાય છે. કારણ કે તે સામેવાળા વ્યક્તિએ તે વસ્તુ ભણેલી નથી કે કોઈ પણ વસ્તુને મશીનરીને બનાવાય કેમ,
તો તમે અગર એવા કર્મચારીઓને હાયર કરો છો તો ડેફિનેટલી તે સમજવામાં તેને ટાઈમ લાગશે ને જેથી કરીને પ્રોડક્ટિવિટી ઓછી થઈ જશે. ત્યારબાદ છે ઇનઇફેક્ટિવ કમ્યુનિકેશન. આ પણ ખૂબ મહત્વનું પાસું છે. કાર્યસ્થળ પર તમે કામ તો કરતા હોય પણ ઘણી વખત તમે સારું કોમ્યુનિકેશન ના કરી શકતા હોય. તમારા જે સર છે, મેડમ છે, એને સારી રીતે વાતચીત કરીને તમારી પ્રોબ્લેમ ના સમજાવી શકતા હોય અથવા તો તમારું કામ ના બતાવી શકતા હોય. આ જે કોમ્યુનિકેશન ગેપ છે ને તેની લીધે પણ પ્રોડક્ટિવિટી લો થઈ શકે છે. ત્યારબાદ છે આઈટી રિલેટેડ પ્રોબ્લેમ. કોઈ પણ સંસ્થામાં હવે ટેકનોલોજી છે બહુ જ વાસ્ટ થઈ ગઈ છે, બધી જગ્યાએ યુઝ થાય છે. જ્યારે કોઈ પણ સંસ્થામાં ટેકનોલોજીને યુઝ કરતા નથી ફાવતું અથવા તો આઈટી રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ આવે છે અને તેને સોર્ટ આઉટ નથી કરવામાં આવતું, ત્યારે પણ પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય છે. જેમ કે કોઈ પણ મશીનરી ઉપર કામ થાય છે તે ટેકનોલોજીકલ વસ્તુ છે, ટેકનોલોજીથી કામ થાય છે, પરંતુ તે જ મશીન અગર 4 દિવસ સુધી બંધ થઈ ગયું અથવા તો તે ટેકનોલોજીકલ મશીન જ નથી તો પ્રોડક્ટિવિટીને કેટલી અસર બનશે? એક દિવસમાં અગર 10 મશીન બનતા હોય છે તો ડેફિનેટલી 2 કે 3 બની શકશે. માનવ વ્યક્તિ જે છે તેની કાર્યક્ષમતા મશીનરી કરતા ઓછી છે, તો ડેફિનેટલી આઈટી રિલેટેડ પ્રોબ્લેમને લીધે પણ લો પ્રોડક્ટિવિટી થાય છે. ત્યારબાદ છે પુઅર વર્કિંગ મોડલ. આ એક જ વસ્તુ છે કે જે ખાલી કર્મચારી સાથે સંકળાયેલી હોય છે. અગર એઝ અ કર્મચારી મારામાં ખુદમાં કામ કરવાની નીતિ નહીં હોય, તમારામાં કામ કરવાની નીતિ નહીં હોય ને તો તમારી પ્રોડક્ટિવિટી કોઈ દિવસ હાઈ નહીં થાય. ખૂબ જ જરૂરી છે કે તમે કામની નીતિ રાખો, કારણ કે તમે કામથી જ ઉજળા છો. ઇનએડેક્વેટ મેનેજમેન્ટ એટલે કે અપૂરતું સંસ્થાપન. જ્યારે તમે કોઈ પણ સંસ્થામાં હો છો ત્યારે કોઈ વસ્તુને સંચાલન કેવી રીતે કરવું જોઈએ, મેનેજ કેવી રીતે કરવું જોઈએ તેનું નોલેજ અપૂરતું હોય ત્યારે પણ પ્રોડક્ટિવિટી બહુ ઓછી થાય છે. એક જ વ્યક્તિ 10 કામ કરતો હોય અને બીજો વ્યક્તિ છે તે એક જ કામ કરતો હોય તો આ જે મેનેજમેન્ટ છે કે 2 વ્યક્તિને 5 કામ આપવાની, તો આ જે વ્યવસ્થાપન છે તે બરાબર ના હોય ત્યારે પણ લો પ્રોડક્ટિવિટી થાય છે. કારણ કે એક વ્યક્તિ 10 કામ એક દિવસમાં નહીં કરી શકે અને એક વ્યક્તિ એક જ કામ કરશે, તો કામ પણ ઓછું થયું અને 2 વ્યક્તિની પ્રોડક્ટિવિટી પણ નકારાત્મક છે. ત્યારબાદ છે ઇનસફિશિયન્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, જે ખૂબ જ મહત્વનું છે. તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સૌથી મોટો ભાગ લો પ્રોડક્ટિવિટીના કારણમાં ઇનસફિશિયન્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલનો છે. તમે કોઈ પણ કામ હોય તે કોઈ પણ પ્લાનિંગ વગર ના કરો અને તમે કંટ્રોલ કેવી રીતે કરવું તે તમને ના આવડતું હોય તો તમારી પ્રોડક્ટિવિટી નથી થતી. અગર તમે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ અને કંટ્રોલ નથી કરી શકતા તો આ ડેફિનેટલી લો પ્રોડક્ટિવિટીનું મોટામાં મોટું કારણ હોઈ શકે. તો આ જો લો પ્રોડક્ટિવિટીના કારણો શું હોઈ શકે, મારે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આ કારણ તમારા કામમાં ના આવી શકે. તો આગળ વધી અને જોઈએ કે ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતામાં સુધારો કેવી રીતે કરી શકે. જેમ સંસ્થાઓ વિકસે છે તેમ ક્ષેત્રની નવીનતા સાથે આગળ વધવા માટે અને નવા પડકારોનો સામનો કરવા માટે બદલવાની જરૂર હોય છે. દરેક સંસ્થાએ એવા તત્વોને ઓળખવા અને રજૂ કરવામાં સમર્થ હોવા જોઈએ કે જે નોંધપાત્ર લાભ મેળવી શકે છે. તમે કોઈ પણ સંસ્થામાં કામ કરો છો, નવીનતમતા એટલે કે કોઈ પણ જગ્યાએ ઇનોવેશન આવે છે તો તમને ચેલેન્જ તો આવે જ છે. કોઈ પણ નવી વસ્તુ આજે આવે તો કોઈ ગમે એટલું માસ્ટર કેમ ના હોય તેને પણ પ્રોબ્લેમ થાય છે નવી વસ્તુ સાથે શીખવામાં, એને મેનેજ કરવામાં. પણ આ જે પડકાર આવે છે ને, જે ચેલેન્જ આવે છે ને તેનો સામનો કરવાની બહુ જ જરૂર છે. અગર એ વસ્તુ જે સંસ્થા છે જે નવીનતાને ઓળખવામાં અને ને રજૂ કરવામાં અસમર્થ હોય છે તો પ્રોડક્ટિવ નથી બની શકતું. તમે બાજુમાં ફોટોમાં પણ જોઈ શકો છો કે પીપલ, ટેકનોલોજી અને પ્રોસેસ ત્રણેય વસ્તુને સાથે કરી દે તો બેસ્ટ પ્રેક્ટિસ થાય છે, ક્વોલિટી, સેફ્ટી અને કોસ્ટ મેન્ટેન થાય છે અને સારો ચેન્જ પણ આવે છે. ઉત્પાદકતામાં સુધારો કરી શકાય છે. આ નવા તત્વો સંસ્થાના વિકાસ અને તેની ઉત્પાદકતામાં મોટો તફાવત આવે છે. કેટલાક ફેરફારોના ઉદાહરણો જોઈએ. ઉચ્ચ મશીનરી ખરીદવી, નવીનતમ ટેકનિક્સમાં કર્મચારીઓને તાલીમ આપવી વગેરે. અગર વર્કપ્લેસ ઉપર પ્રોડક્ટિવિટી સુધારવી છે તો તમારે ટાઈમ ટુ ટાઈમ અપડેટ થવું પડશે, નવી મશીનરી ખરીદવી પડશે. જે નવી ટેકનોલોજી આવી છે તેને કર્મચારીઓને પણ શીખવાડવી જરૂરી છે, તે લોકોને ટ્રેનિંગ આપવી પણ ખૂબ જ મહત્વની છે. તેના જ રિલેટેડ એક ફોટો આપેલો છે કે સૌ પ્રથમ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવું હોય ને તો કોઈ પણ સંસ્થામાં પોલિસી છે તે ઘડવી પડે. સૌ પ્રથમ પોઈન્ટ છે પોલિસી એન્ડ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ જે સંસ્થા છે તેમાં પોલિસી ઘડવી અને એને આગળ વધારવી.
ત્યારબાદ છે સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ. કોઈ પણ કામ કરવું છે તો એનો વ્યવસ્થિત એક પ્રોપર રિયાલિસ્ટિક પ્લાનિંગ હોવું જોઈએ અને સ્ટ્રેટેજી હોવી જોઈએ. ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઓપરેશન. પ્લાનિંગ કર્યા બાદ એ પણ જરૂરી છે કે તમે એને અમલમાં મૂકો. અમલમાં મૂક્યા વગર કોઈ પણ પ્લાનિંગ છે, સ્ટ્રેટેજી છે, વેસ્ટ છે. ત્યારબાદ છે પરફોર્મન્સ મેજરમેન્ટ. તમે અમલમાં તો મૂકી દીધી કોઈ પણ વસ્તુ, પણ એ પણ જરૂરી છે ને કે પરફોર્મન્સ આપે છે કે નહીં એને ટ્રેક કરવું. ત્યારબાદ છે ઇવોલ્યુએશન એન્ડ રિવ્યુ. તો જે પરફોર્મન્સ મેનેજમેન્ટ આપણે કર્યું ને તેના જે એસેસમેન્ટ છે તેના મુજબ આપણે કોઈ પણ આઈડિયામાં ઇવોલ્યુશન આપવું પણ ખૂબ જ જરૂરી છે અને એને રિવ્યુ કરવું જરૂરી છે કે ક્યાં કઈ વસ્તુ ખોટી હતી, ક્યાં કઈ વસ્તુ સારી થતી હતી. તો આ બધા જ આસ્પેક્ટ છે જે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ સાથે જોડાયેલા છે. એક ઓર્ગેનાઇઝેશન લેવલ આપણે જોયું કે પ્રોડક્ટિવિટીને ઇમ્પ્રુવ કેવી રીતે કરી શકાય. હવે આપણે આગળ જોઈશું કે આપણે એક પર્ટિક્યુલર વ્યક્તિ તરીકે આપણી પ્રોડક્ટિવિટીમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. તો આ જે ટેકનિક્સ છે ને તેને ધ પોમોડોરો ટેકનિક પણ કહેવામાં આવે છે, જે ઇટાલિયન શબ્દ છે. એનો અર્થ છે ટમેટા ટેકનિક. તો હવે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે જે આ પોમોડોરો ટેકનિક છે તે શું કહેવા માંગે છે પ્રોડક્ટિવિટી વધારવા માટે. સૌ પ્રથમ તો અગર તમારી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવી છે તો તમે આઈડેન્ટિફાય ધ ટાસ્ક. તમે તમારા જે કાંઈ પણ કામ છે એને ઓળખો. બિનજરૂરી કામને સાઈડમાં મૂકી દો અને જેટલા કામ કરવાના છે ને તેને નોટ ડાઉન કરો. બીજું વસ્તુ છે સેટ ટાઈમર ફોર 25 મિનિટ. ટાસ્ક છે તમે સેટ કરી લીધા છે, તમને ખબર છે મારા આજના દિવસમાં 10 કામ કરવાના છે, પછી 25 મિનિટના ટાઈમર સેટ કરો. શું કામ આપણે આગળ જાણીશું, પરંતુ ત્યારબાદ છે વર્ક ઓન ધ ટાસ્ક વિથ નો ડિસ્ટ્રેક્શન. 25 મિનિટના ટાઈમર મૂકી દીધા બાદ તમે એકદમ વ્યવસ્થિત રીતે કામ કરો પ્રોપરલી વિથ નો ડિસ્ટ્રેક્શન, એટલે કે કોઈ પણ અડચણ વગર એકદમ ડેડિકેશનથી તમે કામ ઉપર ફોકસ કરો. ત્યારબાદ છે એન્ડ વર્ક વેન ટાઈમર રિંગ્સ એન્ડ માર્ક ટાસ્ક એઝ ડન. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સમટાઈમ્સ મારી સાથે પણ એવું થતું હોય છે, હું ઘણા બધા કામ કરતી હોઉં છું, પરંતુ મને ધ્યાનમાં નથી હોતું કે કયા કામ મારા થઈ ગયા છે અને કયા બાકી છે. શક્ય છે કે જે 2 કામ થઈ ગયા છે એને હું વધુ સારું કરવા માંગતી હોઉં છું અને બીજા 2 કામ એની સાથે જે બાકી છે તે છૂટી જાય છે. તો ખૂબ જ મહત્વનું છે કે તમે કોઈ પણ કામ કરો છો તો એને માર્ક એઝ ડન કરી દો, જેથી કરીને તમને ખ્યાલ છે કે બાકી બીજા કામ કયા બાકી છે કરવાના. ત્યારબાદ છે ટેક અ 5 મિનિટ બ્રેક એન્ડ ધેન મૂવ ઓન ટુ નેક્સ્ટ ટાસ્ક. જ્યારે પણ કામ કરો છો ને ત્યારે થોડાક સમયના અંતરે 25 મિનિટનો જે ટાઈમર સેટ કરેલો છે ને તમે તેના સમયાંતરે 5 મિનિટનો બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે અને પછી તમારું જે બીજું કામ છે તેના ઉપર આગળ વધો. બ્રેક લેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એક સર્વે થયેલો છે જેમાં બતાવેલું છે કે કોઈ પણ વ્યક્તિ 1.5 કલાકથી વધારે સારી પ્રોડક્ટિવિટી સાથે કામ નથી કરી શકતું, એટલે 5 મિનિટ બ્રેક લેવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે આફ્ટર 4 સ્પ્રિન્ટ્સ ટેક અ લોંગર બ્રેક 15-20 મિનિટ્સ ધેન સ્ટાર્ટ અગેન. જ્યારે 4 કલાક જાય છે ત્યાર પછી એક લાંબો બ્રેક લ્યો, 15 થી 20 મિનિટ લો અને પછી ફરીથી શરૂ કરો કામ કરવાનું. તો આ જે બ્રેક છે ને તે લેવા ખૂબ જ જરૂરી છે. જે કામ છે નોટિફાઈ કરવા પણ ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ તો કામ શું કરવાનું છે તેને આઈડેન્ટિફાઈ કરો, 25 મિનિટનો ટાઈમર સેટ કરો, એકદમ વ્યવસ્થિત કામ કરો કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર. ત્યારબાદ જેટલા કામ થઈ ગયા છે તેને માર્ક એઝ ડન કરી દો. ત્યારબાદ 5 મિનિટનો બ્રેક લો 25-25 મિનિટના અંતરે અને પછી કામ શરૂ કરી દો. પછી પાછું જ્યારે 2 કલાકથી 3 કલાક જાય છે ત્યારબાદ ફરીથી તમે બ્રેક લઈ લો. આ વખતે 15 થી 20 મિનિટનો બ્રેક લેવાનો અને ફરીથી કામ શરૂ કરવાનું. આ રીતે તમે કામ કરશો તો તમારી પ્રોડક્ટિવિટીમાં ખૂબ જ સુધારો થશે. આ એક પ્રૂવન ટેકનિક છે તમારી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. હાલ આપણે આગળ વધીએ અને જાણીએ કે ઉત્પાદકતામાં અગર વધારો થાય છે તો તેનું પરિણામ શું હોય છે. જ્યારે તમારી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ જાય છે ને તો તમારા કાર્યબળની કુશળતામાં વધારો આવી જાય છે, એટલે કે જે તમારી ટીમ છે ને તેની જે સ્કિલ્સ છે ને એમાં સુધારો આવી જાય છે. ત્યારબાદ તકનીકીનો વધુ અસરકારક ઉપયોગ, એટલે કે જે ટેકનોલોજી છે એને વધુ સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વધુ સ્પર્ધાત્મક બનવું, એટલે કે વધારે કોમ્પિટિટિવ બનવું. કોમ્પિટિશન ક્યારે આવે, જ્યારે તમારાથી કોઈ સારી વ્યક્તિ હોય ને એનીથી વધારે સારું બનવાની વસ્તુને કોમ્પિટિશન કહેવામાં આવે છે. તો અગર સારું કામ કરો છો તો તમારી વધુ સ્પર્ધાત્મકતા થાય છે, તો વધુ સ્પર્ધાત્મકતા બની શકો છો.
ત્યારબાદ વેચાણ અને વિકાસના નવા ગુણમાં વધારો થાય છે. તમારી પ્રોડક્ટિવિટી થાય છે તો પ્રોડક્ટ બનવામાં પણ વધારો થાય છે, જેથી કરીને વેચાણ પણ વધારે થાય છે અને વિકાસ પણ વધારે થાય છે. ત્યારબાદ ઓછો કચરો અને ગુણવત્તામાં સુધારો થાય છે. કોઈ પણ કામ કરો છો ઇફેક્ટિવલી અને પ્રોડક્ટિવિટી સાથે, તો કામની જે વેસ્ટ પ્રોડક્ટ છે તે પણ ઓછી બનશે અને એમાં ક્વોલિટી છે તમારા કામની અને પ્રોડક્ટની બેમાં સુધારો થશે. ત્યારબાદ ખર્ચ ઓછો અને વધુ કાર્યક્ષમતા, રાઈટ? તો ઓછા ખર્ચે તમને વધુ કાર્યક્ષમતા મળી શકે એમ છે અગર તમારી પ્રોડક્ટિવિટી સુધરી જાય છે તો. ત્યારબાદ તમારા ક્ષેત્રમાં નવીનતાઓને વધુ ઝડપથી પ્રતિસાદ આપવાની ક્ષમતા. જે લાસ્ટ પોઈન્ટ છે ને, એ મારા માટે ખૂબ જ મહત્વનું છે. હું તમને શેર કરું, કોઈ પણ જગ્યાએ નવું ઇનોવેશન થાય છે, નવી ટેકનિક બહાર પાડવામાં આવે છે ને, ત્યારે તમારે સૌથી વધારે રિસ્પોન્સિવ બનવું ખૂબ જ જરૂરી છે. એટલે કે નવા ફેરફારને તરતથી એડોપ્ટ કરવું અને એને સારી રીતે પ્રતિસાદ આપવો જરૂરી છે. પછી તે ફોન રિલેટેડ હોઈ શકે કે કોરોના રિલેટેડ હોઈ શકે, જે ચેન્જ આવે છે આપણી લાઈફમાં, જે ઇનોવેશન આવે છે, નવીનતા આવે છે, તેને વ્યવસ્થિત રીતે સમજી અને એને જવાબ આપો અને એના પ્રમાણે કામ કરવાની ક્ષમતા પણ સુધરી જાય છે તમારી. તો આ આઉટકમ છે. અગર તમે પ્રોડક્ટિવિટી તમારી ઇમ્પ્રુવ થઈ જાય છે તો આ બધા ફાયદાઓ પણ તમને થાય છે. આગળ વધીએ અને જોઈએ એક એક્ઝામ્પલ સાથે કે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કેવી રીતે કરી શકાય. હાલ હોઈ શકે કે મેડમ તમે વાત કરી હતી પ્રોડક્ટિવિટી શું છે, કે એના ગેરફાયદા શું છે, ફાયદા શું છે, બેનિફિટ શું છે, પરંતુ તે જે સમસ્યા છે તેને હું ઓળખીશ કેવી રીતે કે આસપાસ મારી આ પ્રોબ્લેમ્સ થઈ રહી છે, રાઈટ? અને પ્રોબ્લેમનું સોલ્યુશન શું શું હોઈ શકે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો ઉત્પાદકતાને અસર કરતા ઘણા પરિબળો છે. કેસ સ્ટડી એ સંસ્થાના ઉપયોગનું એક મોડેલ છે કે જેમાં ઉત્પાદકતાનું વિશ્લેષણ અને સમજણ આપવામાં આવે છે. કોઈ પણ સંસ્થામાં સમયાંતરે એક વિશ્લેષણ એટલે કે એક સર્વે કરવામાં આવે છે. કોઈ પણ સંસ્થાનું ફાયદો છે, પ્રોફિટ છે અને પ્રોડક્ટિવિટી છે તેના માટે તેને કેસ સ્ટડી કહેવામાં આવે છે. અને આ કેસ સ્ટડીથી કર્મચારી અને સંસ્થા બંનેને ખૂબ જ મદદ મળે છે. હાલ આપણે એક ABC કંપનીના કેસ સ્ટડીને ધ્યાનમાં રાખશું, જે છે હાલના કેસ સ્ટડીમાં એક બાંધકામની કંપની છે ABC, તેનું આપણે વિશ્લેષણ કરવાનું છે. અને કેસ સ્ટડીમાં જે પ્રોડક્ટિવિટી છે ને તેને લગતી ઘણી બધી સમસ્યાઓ છે. જે સર્વે થયેલું છે ને ABC કંપનીમાં, તેમાં કન્સ્ટ્રક્શન જે સાઇટ છે ને તેના રિલેટેડ ઘણી બધી પ્રોબ્લેમ આપણને જોવામાં આવેલી છે. તો પ્રોબ્લેમ શું છે જોઈએ, તો પ્રોબ્લેમ 5 છે. ટોપની 5 પ્રોબ્લેમ આપેલી છે, જેમાં સૌ પ્રથમ પ્રોબ્લેમ છે કે કાર્યસ્થળ પર સમયસર સામગ્રીની ઉપલબ્ધતા નથી, સપ્લાયર દ્વારા સામગ્રી મોકલવામાં વિલંબ થાય છે, રાજકીય પક્ષો અથવા મજૂર સંઘો દ્વારા બોલાવવામાં આવતી હડતાલ, ડ્રોઈંગ્સ અને ડિઝાઇનને વારંવાર સંશોધનો અને પરિણામે વધારાના કામ અથવા તો ફરીથી કામ થાય છે. એનો મતલબ એમ છે કે ઘણી વખત કન્સ્ટ્રક્શન સાઇટ પર જે કન્સ્ટ્રક્શનની ડિઝાઇન હોય ને, પ્લાનિંગ હોય ને, એમાં ચેન્જ થતો હોય છે. તો એની લીધે જે કરેલું કામ છે એને બંધ કરી દેવું પડે છે અથવા તો ફરીથી કરી દેવું પડે છે. ત્યારબાદ વર્ક સાઇટ પર ડ્રોઈંગની સમયસર ઉપલબ્ધતા ના હોવી, એટલે કે જે સાઇટ છે તેમાં ટાઈમસર ડ્રોઈંગ ના હોય, અગર ડ્રોઈંગ ના હોય તો એ પ્રમાણે કામ કેવી રીતે કરવું, તો આ બધી પ્રોબ્લેમ્સ છે. તો આપણે જોઈએ કે જે ABC કંપની છે એનું સોલ્યુશન શું હોઈ શકે. આ જે પ્રોબ્લેમ છે, તમને પણ આ પ્રોબ્લેમ્સ આવી શકે એમ છે તમારા કાર્યસ્થળ ઉપર, તો કેવી રીતે સોલ્યુશન લાવી શકાય, કયા કયા સોલ્યુશન હોઈ શકે, આપણે તે જોઈએ. સૌપ્રથમ તો બોર્ડ પર ટેકનોલોજી લાવો, એટલે કે જે સંસ્થા છે ને ત્યાં ટેકનોલોજી લાવો. વધુ માહિતી સાથે આયોજનમાં સુધારો કરો. જે કોઈ પણ પ્લાનિંગ કરીએ છીએ ને, ઘણી વખત આપણે એની રૂપરેખા બનાવીએ છીએ, તો ચલો પેલા આ કરવાનું પછી આ કરવાનું, પરંતુ એને વધુ માહિતી આપો, પેલા આ કરવાનું તો કઈ રીતે, ડિસ્ક્રિપ્શન સાથે વધુ માહિતી આપો અને પ્લાનિંગને સુધારો. ત્યારબાદ છે બાંધકામ ઉત્પાદકતા, તાલીમ સુધારવા અને વધુ રોજગાર અનુભવની જરૂર છે. તમે કોઈ પણ કામ કરાવો છો, કરો છો, ત્યારે તમને ટ્રેનિંગની ખૂબ જ જરૂર છે. તો જરૂરી છે કે આ કન્સ્ટ્રક્શન સાઇટમાં પણ જે કર્મચારી છે તેને ટ્રેનિંગ આપવામાં આવે કે કામ કેવી રીતે કરવાની જરૂર છે, અને સાથે સાથે જે વધારે એક્સપિરિયન્સ, જેને વધારે અનુભવ છે ને તેવા કર્મચારીઓને પણ રોજગાર આપવામાં આવે. પ્રી ફેબ્રિકેશનનો ઉપયોગ વધારવો. પ્રી ફેબ્રિકેશન એટલે કન્સ્ટ્રક્શન સાઇટમાં ઘણી વખત એક ઢાંચા તૈયાર કરી દેવામાં આવતા હોય છે, સળિયાને તે બધું બાંધીને, તેને પ્રી ફેબ્રિકેશન કહેવામાં આવે છે. તો પ્રી ફેબ્રિકેશનનો ઉપયોગ વધારે કરો, જેથી કરીને સમયનો સદુપયોગ થાય અને એનર્જી પણ ઓછી બળે તમારી. ટૂંકા ટીમ મૈત્રીપૂર્ણ કરાર તરફ આગળ વધો.
એટલે કે જે શોર્ટ ટર્મ જે ટીમ ફ્રેન્ડલી કોન્ટ્રાક્ટ હોય ને તેના પર આગળ વધો. કારણ કે જો શોર્ટ ટર્મ વસ્તુ હોય છે ને તો વ્યક્તિ બહુ સારી મહેનત કરે છે. એટલે જ સરકાર કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ પણ આપે છે. અગર આપણને એવું લાગે કે યાર 11 મહિનામાં તમારી જોબ જતી રહેશે, આપણે સારું કામ કરશું ને, તો એટલીસ્ટ આ ટૂંકા ટીમ પૂર્ણ કરાર તરફ આગળ વધો, જેથી કરીને તમારી અને જે ટીમ છે તેની પણ કાર્યક્ષમતામાં વધારો થાય. ત્યારબાદ છે સલામતી તાલીમ સુધારવા અને સલામતી વધુ પ્રદાન કરો. એટલે કે જે સેફટી રિલેટેડ ટ્રેનિંગ હોય ને તે પણ આપવામાં આવે છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે કોઈ પણ સાઇટ હોય, તો કેવી રીતે તમારે ટેકનિકનો યુઝ કરવો જોઈએ. અગર કોઈ જગ્યાએ કોઈ દુર્ઘટના થઈ પણ ગઈ તો કેવી રીતે તેને આગળ વધારવું અને કેવી રીતે બધી વસ્તુને સોર્ટ આઉટ કરવું તેની પણ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તો તેને સુધારો, ટ્રેનિંગ આપો અને જે સેફટી રિલેટેડ વસ્તુ છે ને તે વધારે પ્રદાન કરો. ત્યારબાદ વધુ સારી રીતે વાતચીત કરો, એટલે કે સારું કોમ્યુનિકેશન કરો. ઘણી વખત આપણે રૂબલી થઈ જતા હોય છે, તો સારું કામ કરતા હોય છે તો પણ આપણને આગળ ગ્રોથ નથી મળતો, આપણી પ્રોડક્ટિવિટી નથી ગણવામાં આવતી. તો વધુ સારી રીતે વાત કરો, જેથી કરીને તમારું જે સામગ્રી છે તે પણ સમયસર આવી શકે અને જે કર્મચારી છે તે પણ વ્યવસ્થિત રીતે કામ કરે. તો આપણે થોડું કેસ સ્ટડી જોયું કે જેમાં પ્રોબ્લેમ શું શું આવી શકે કોઈ જગ્યાએ અને સોલ્યુશન કયા કયા હોઈ શકે. તમે પણ ટ્રાય કરજો કે અગર તમને ભવિષ્યમાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે તો એના આવી રીતે સોલ્યુશન આવી શકે એમ છે. વિચારજો. આગળ વધી અને જોઈએ કે કાર્યસ્થળ પર કાર્યક્ષમતાને અસર કરતા કયા કયા પરિબળો છે. મેં તમને પહેલા પણ વાત કરી કે જરૂરી નથી કે તમારો વાંક હોય. દર વખતે તમે પણ કામ કરતા હો પણ જરૂરી નથી બીજા પણ પરિબળો હોય જેને લીધે તમારું કામ અસરકારક ના દેખાતું હોય. તો એવા કયા કયા પરિબળો હોઈ શકે કે જે જે કાર્યક્ષમતાને અસર કરે છે તેના વિશે પણ આપણે જાણીએ. તો આ બધા પરિબળો છે. સૌપ્રથમ આપણે જાણીએ મોરલ ઓફ ધ વર્કફોર્સ, એટલે કે જે તમારી ટીમ છે, જે તમારા કર્મચારીઓ છે તેનું નીતિ કેવી છે કામ કરવાની. મેં પહેલા પણ વાત કરી, અગર તમારી કામ કરવાની સારી નીતિ જ નથી તો પ્રોડક્ટિવિટી કેવી રીતે આવશે. તો તે પણ એક મહત્વનો પોઈન્ટ છે. ત્યારબાદ છે અમાઉન્ટ ઓફ કેપિટલ પર વર્કર, એ પણ જરૂરી છે. અમાઉન્ટ ઓફ કેપિટલ પર વર્કર એટલે કે કર્મચારી દીઠ તમે કેટલા સંસાધનો આપો છો. એકને 3-4 સંસાધન આપી દીધા અને બીજાને એક આપેલું છે. સેલેરી એકની 5,000 છે, સેમ કામ કરવા માટે બીજાની 10,000 છે. તો તમે કેવી રીતે ડિસાઈડ કરો છો પર કેપિટા ઇન્કમ અને પર વર્કર કેપિટલ ડિસાઈડ કરો છો, તે પણ અફેક્ટ કરે છે પ્રોડક્ટિવિટીને. ત્યારબાદ છે ડેપ્થ ઓફ કોમ્પિટિશન, માર્કેટમાં તમારી સ્પર્ધાત્મકતા કેટલી છે તે પણ અફેક્ટ કરે છે. ત્યારબાદ છે સ્ટ્રેન્થ ઓફ માર્કેટ ડિમાન્ડ, જે કોઈ પણ કંપની છે, સંસ્થા છે, તે માર્કેટ પર ડિમાન્ડ કેટલી છે અને તે કેટલું સ્ટ્રોંગ છે માર્કેટમાં, તે પણ અસર કરે છે. ઘણી વખત તમે બહુ જ મહેનત કરી લો છતાં પણ કંપનીની રેપ્યુટેશન જ ના હોય માર્કેટમાં, તો પ્રોડક્ટિવિટી લાવીને પણ સંસ્થાને પૂરો ફાયદો નથી પહોંચી શકતો. તો એ પણ એક મહત્વનું પરિબળ છે. ત્યારબાદ છે ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ તે ઘણા બધા રૂપમાં હોઈ શકે. આર્થિક રોકાણના હિસાબમાં હોઈ શકે, કર્મચારીઓને તમે જે આપેલું છે તેના રોકાણ વિશે હોઈ શકે, તમારે જે સંસ્થામાં મશીનરી છે તેનું રોકાણ બાબતે. તો જે ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે તે તમારી કેવી છે. અપડેટેડ મશીનરી તમે લીધા છે, અપડેટેડ જે કર્મચારી છે, ક્વોલિફાઈડ કર્મચારીને લીધા છે કે શું. તો ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ એક મહત્વનું પરિબળ છે. ત્યારબાદ છે સ્કિલ્સ ઓફ લેબર ફોર્સ, એટલે કે જે તમારા કર્મચારીઓ છે લોકોની સ્કિલ્સ કઈ કઈ છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ પાસે સારું ભણતર નથી હોતું પણ ઘણી બધી સારી સેટ ઓફ સ્કિલ્સ હોય છે, આ કુશળતા છે તે ઘણી સારી હોય છે. તો સ્કિલ્સ કેવી છે, આ જે કર્મચારી છે નવી ટેકનોલોજી સાથે કેવી રીતે જોડાઈ શકે છે, તે પણ એક મહત્વનો મુદ્દો છે. કારણ કે જો અડપ્ટ સારી રીતે નવી ટેકનોલોજીની કરી લેશો તો ડેફિનેટલી પ્રોડક્ટિવિટી વધી જશે. ત્યારબાદ છે ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ. મેં પહેલા પણ કહેલું હતું કે જો કોઈ પણ સંસ્થા છે તેનું જે સંસ્થાપન છે, સંચાલન છે, વ્યવસ્થિત રીતે નહીં થાય તો કર્મચારી પણ સારું કામ નહીં કરી શકે અને મશીનરીનો ઉપયોગ નહીં થાય. તો તે પણ એક મહત્વનું પરિબળ છે. એની સાથે જોડાયેલું પરિબળ છે ઇન્સેન્ટિવ્સ ફોર વર્કર. ઘણી જગ્યાએ એવું હોય છે કે તમને સારું કામ કરો ને તો તમને ઇન્સેન્ટિવ આપવામાં આવે, એટલે કે પ્રોત્સાહન આપવામાં આવે. ઘણી જગ્યાએ સેલ્સમાં જોશો તો તમને ટાર્ગેટ આપવામાં આવેલું છે કે આટલી પ્રોડક્ટ તમારે સેલ કરવાની આ વીકમાં. અગર તમે એટલી પ્રોડક્ટ સેલ કરી દો છો તો તમને ઇન્સેન્ટિવ રૂપમાં સારું બેનિફિટ મળે, વધારે પડતું ઇન્સેન્ટિવ, એટલે કે 1,000-2,000 તમને વધારે મળે છે. તો ઇન્સેન્ટિવ તમે આપો છો કે નહીં વર્કરને, તે પણ એક પરિબળ છે. એની સાથે જોડાયેલું પરિબળ બીજું છે કે ફર્મ્સ મે હોલ્ડ લેબર,
તો તમને કેટલા વર્કરને બોર્ડ કરો છો એટલે કે હાયર કરો છો તેના ઉપર પણ કોઈ પણ કંપનીની પ્રોડક્ટિવિટી અસર કરતી હોય છે. તો આ જે 10 ફેક્ટર હતા કે જે સંસ્થાની અને તમારી પ્રોડક્ટિવિટીને અફેક્ટ કરી શકે એમ છે, તો તે પણ ધ્યાનમાં લ્યો અને જે પણ પરિબળ તમને અસર કરતું હોય નકારાત્મક રીતે તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. આગળ વધીએ અને જોઈએ કે જે આપણી પ્રોડક્ટિવિટી છે એને મેન્ટેન કેવી રીતે કરી શકાય, કાર્યસ્થળ પર કાર્યક્ષમતા જાળવી કેવી રીતે શકાય. સૌપ્રથમ તો કાર્યસ્થળમાં કાર્યક્ષમતા યોગ્ય કામ કરીને અને તેને સતત પ્રક્રિયા બનાવીને સુધારી શકાય છે. તેથી વ્યક્તિઓ અને કાર્યસ્થળની વૃદ્ધિ બંનેને સુનિશ્ચિત કરવા માટે અસરકારક તકનીકો અપનાવવી મહત્વપૂર્ણ છે. જ્યારે તમે કાર્યસ્થળ પર કાર્યક્ષમતા વધારો છો તો તમે યોગ્ય કામ કરો છો, પણ એને કન્ટિન્યુઅસલી કરવું પડે છે. અગર કન્ટિન્યુઅસલી કામ કરો છો તો તમારી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય છે અને એને મેન્ટેન કરી શકો છો. જ્યારે તમારી પ્રોડક્ટિવિટી મેન્ટેન થાય છે ને ત્યારે તમારી ખુદનો ગ્રોથ થાય છે અને કાર્યસ્થળ એટલે કે તમારી જે વર્કપ્લેસ છે તેની પણ વૃદ્ધિ થાય છે. જેના માટે આપણે ટેકનિક્સ પણ જોઈશું. હાલ આગળ વધીએ. ઉત્પાદકતા અથવા તો કાર્યક્ષમતા તે એક અભિગમ છે. તે ગઈકાલ અને તેના કરતા વધુ સારું રીતે કરી શકવાની નિશ્ચિતતા છે. હંમેશા નવી તકનીકી અને પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો સતત પ્રયાસ છે. તે ઉત્પાદનના તમામ પરિબળો વચ્ચેનું સંતુલન છે કે જે નાના પ્રયત્નોથી મહત્તમ આઉટપુટ આપે છે. તો આમાં એક મેઇન પોઈન્ટ તો એ જ છે કે હંમેશા ગઈકાલ કરતા વધારે સારું બનવું એને પણ મેન્ટેનિંગ એફિશિયન્સી એટ વર્કપ્લેસ કહે છે, જેમાં હું ખુદ પર્સનલી ખૂબ જ બિલીવ કરું છું. એટલે કે જે તમે કાલે હતા ને એનાથી થોડાક બેટર પરમ દિવસે બનો, કાલે બનો, રાઈટ. તો તમારી ખુદની જાતને સુધારવી, નવી જે ટેકનોલોજીસ છે તેને અપનાવવી, તેનું ઉત્પાદન કરવું અને જે પરિબળો છે ફેક્ટર અફેક્ટ કરે છે પ્રોડક્ટિવિટીને તેને જાળવી રાખવું અને મહત્તમ આઉટપુટ આપવા, બધી જ વસ્તુ કાર્યસ્થળ પર કાર્યક્ષમતા જાળવવા સાથે સંકળાયેલી છે. આગળ વધીએ અને જાણીએ કે ઉત્પાદકતા જાળવવા અને સુધારવા માટેની પ્રક્રિયા શું છે. સૌ પ્રથમ તો ઇનપુટ્સ અને આઉટપુટ સમજીએ. જ્યારે આપણે રો મટીરિયલ અને ઇન્ફોર્મેશન ઇનપુટ આપશું ત્યારે આપણને આઉટપુટમાં પ્રોડક્ટ મળશે, સારી સર્વિસ મળશે અને સારી માહિતી મળશે. તેના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો આપણને જે વર્ક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે તેને ફોલો કરવું જોઈએ. કામમાં જે તમને સૂચના આપવામાં આવે છે આ રીતે કરવાનું. તમને કોઈ પણ મટીરિયલ આર્ટિકલ આપવામાં આવે છે, કોઈ પણ તમે ફૂડ ડિલિવરીમાં છો તો જે તમને ડિલિવરીની ટાઈમલાઈન આપવામાં આવે છે તો એ ઇન્સ્ટ્રક્શનને એકદમ પ્રોપર ફોલો કરવાનું. ત્યારબાદ છે સ્કિલ્સ. સ્કિલ્સ તમારી થિયોરેટિકલ હોઈ શકે, નોલેજ હોઈ શકે અને પ્રેક્ટિકલ સ્કિલ્સ પણ હોઈ શકે. જે સ્કિલ્સ છે તમારે ઇમ્પ્રૂવ કરવાની. ત્યારબાદ છે વર્ક સ્ટાન્ડર્ડ. તમારું જે કામનું સ્ટાન્ડર્ડ છે ને તેને વધારો. જે વસ્તુ ટેકનિક્સથી, મેથડથી, પ્રોસિજરથી થઈ શકે છે તેમાં તમે વધારે ડીપલી જાઓ. ત્યારબાદ છે યુટિલિટી. જે કાંઈ પણ તમને યુટિલિટીઝ આપવામાં આવેલી છે તેનો ઉપયોગ કરો, જેમ કે ગેસ હોય, સ્ટીમ હોય, કમ્પ્રેસ્ડ એર હોય કે વોટર હોય, તેનો તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો. ત્યારબાદ છે મશીનરી. મશીનરી આપેલો હોય તેનો ઉપયોગ કરવો. ડાય, સ્ટિક્સ, ટૂલ્સ, ગેજેટ્સ જે તમને આપેલું હોય તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો. ત્યારબાદ છે સપ્લિમેન્ટરી મટીરિયલ. તેની સાથે ઘણા મટીરિયલ પણ આપેલા હોય છે, જેમ કે લુબ્રિકન્ટ, કુલર, હાઇડ્રોક્લોરિક ફ્લુઇડ્સ. આ બધી જ વસ્તુ તમને આપેલી હોય છે જેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો છે. એન્વાયરમેન્ટ સાથે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. એ પણ બહુ જ જરૂરી છે કે અમે કોઈ પણ જગ્યાએ ક્લીનલીનેસ હોય, બ્રાઇટનેસ હોય, કોઈ પણ વાઇબ્રેશન ના થતું હોય અને બહુ ઘોંઘાટ ના થતો હોય તેવી જગ્યાએ તમે કામ કરો તો પણ તમારી જે પ્રોડક્ટિવિટી છે તે મેન્ટેન રહી શકે છે. તો આપણે જોયું કે ઉત્પાદકતા જાળવવા અને સુધારવા માટેની એક પ્રોસેસ છે. તમે પણ એને ફોલો કરવાની કોશિશ કરજો. હાલ હું તમને એક વિડીયો બતાવવા જઈ રહી છું કે તમે કાર્યસ્થળ ઉપર કેવી રીતે તમારી પ્રોડક્ટિવિટી મેન્ટેન કરી શકો છો. Take regular breaks. Taking scheduled breaks can actually help improve concentration. Research has shown that taking short breaks during long tasks helps you maintain a constant level of performance. Working without taking breaks leads to a steady decline in performance. Quit multitasking.
Most of us think that the ability to multitask is an important skill for increasing efficiency. The opposite may in fact be true. Studies have found that attempting to do several tasks at once can result in lost time and low productivity. Instead, make a habit of committing to a single task before moving on to your next project. Turn off notifications. No one can be expected to resist the allure of an email, voicemail, text notification, or the most tempting social media notification. During work hours, remember to turn off your notifications and instead build in time to check email and messages. This makes you more proactive rather than reactive. Follow the 2-minute rule. Many successful people recommend implementing the 2-minute rule to make the most of small windows of time that you have at work. The idea is this: if you see a task or action that you know can be done in 2 minutes or less, do it immediately. Completing the task right away actually takes less time than having to get back to it later. Hold standing meetings. Standing meetings are just what they sound like. Everyone stands. If you absolutely must have a meeting, it has been proved that standing meetings can result in increased group arousal, decreased territoriality, and improved group performance. Give up on the illusion of perfection. Many of us get hung up on attempting to perfect a task, where the reality is nothing is ever perfect. Instead of wasting time chasing after this illusion of perfection, bang out your task to the best of your ability and move on. It's better to complete the task and move it off your plate. If needed, you can always come back and adjust or improve it later. Work in 90-minute intervals. Researchers at Florida State University found out that elite performers who work in intervals of no more than 90 minutes are more productive than those who work continuously for 90 minutes or more. They also found that top-performing subjects tend to work no more than 4.5 hours per day. તમે વિડીયોમાં જોયું કે તમારી પ્રોડક્ટિવિટીને મેન્ટેન કેવી રીતે કરી શકાય છે, રાઈટ? પણ હવે હું તમને એક લાસ્ટ વસ્તુ જે છે એક્સ્ટ્રા શેર કરવા માંગીશ કે જે તમારા એમ્પ્લોય સાથે ચર્ચા કરવી જોઈએ. તમારે તેના મુખ્ય 8 પાસા છે, કારણ કે તમારી પ્રોડક્ટિવિટી પણ વધારે હોય છે, મેન્ટેન કરી લો છો ને, તો પણ અમુક વસ્તુ તમે તમારા એમ્પ્લોયર સાથે ડિસ્કસ નથી કરતા, તો ક્યાંક ને ક્યાંક તમને સક્સેસ મળવામાં પ્રોબ્લેમ થાય છે. તો જે અમુક વસ્તુ છે તમારે તમારા એમ્પ્લોયર સાથે પણ ડિસ્કસ કરવી જોઈએ. જેમાં સૌપ્રથમ છે કે પે ગાઈડન્સ. જે કોઈ પણ તમારી સેલેરી આવે છે તેના માટે તમે કોઈ પણ ગાઈડન્સ માંગી શકો છો, જેમ કે TDS કેવી રીતે પાછું મેળવવું, તમે કેવી રીતે સેલેરી કાપો છો, કેવી રીતે આપો છો, તે આ બેઝ પર છે આ બધું, તેનું ગાઈડન્સ મેળવવું. ત્યારબાદ છે રાઇટ્સ ફોર એક્સપેક્ટિંગ ગ્રોથ. તમને ગ્રોથ જે છે, કંપનીમાં જે વૃદ્ધિ છે તેને કરવાનું હક છે. ત્યારબાદ અવર્સ ઓફ વર્ક એન્ડ હોલિડેઝ, કામના કેટલા કલાકો છે અને કેટલી રજાઓ મળે છે. હેલ્થ એન્ડ સેફ્ટી રાઇટ્સ એટ વર્ક. તમારા એમ્પ્લોયર સાથે એ પણ ડિસ્કસ કરવું જોઈએ કે અગર તમારું સ્વાસ્થ્ય છે અને તમારી સુરક્ષા છે તે શું છે કામની જગ્યાએ. ત્યારબાદ છે ડીલિંગ વિથ પ્રોબ્લેમ્સ એટ વર્ક. કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તમને કામમાં, તો તમે કેવી રીતે ડીલ કરી શકશો તે પણ તમારા એમ્પ્લોયર સાથે ડિસ્કસ કરવું જોઈએ. ત્યારબાદ છે એજન્સી વર્કર્સ, એટલે કે જે કંપનીમાં હાલ કામ કરે છે એ લોકો સાથેના જે પાસા છે તે પણ તમારે ચર્ચા કરવા જોઈએ. ત્યારબાદ છે જોઈન અ યુનિયન. તમે કોઈ પણ સંગઠનને જોઈન કરી શકો છો. ઘણી જગ્યાએ યુનિયન હોય છે વર્કર્સના. ત્યારબાદ છે યુઝફુલ કોન્ટેક્ટ. એમ્પ્લોયર પાસે તમે યુઝફુલ કોન્ટેક્ટ પણ માંગી શકો છો કે અગર પ્રોબ્લેમ છે તો તમે બીજા લોકોને કોન્ટેક્ટ કરી શકો છો. તો આ વસ્તુ તમારા એમ્પ્લોયર સાથે 8 વસ્તુ છે જે ડિસ્કસ કરતા ના ભૂલતા. એન્ડ આની સાથે મારો આજનો સેશન પૂરો થાય છે. તો આજે આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ? આજે આપણે જોયું કાર્યસ્થળ પર કાર્યક્ષમતા શું છે, ઓછી પ્રોડક્ટિવિટીના કારણો અને અસર શું હોઈ શકે, પ્રોડક્ટિવિટીમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને તેને અસર કરતા કયા કયા પરિબળો છે. ત્યારબાદ આપણે જાણ્યું કે કાર્યસ્થળ પર કાર્યક્ષમતા જાળવી કેવી રીતે શકાય. આઈ હોપ તમે આજના સેશનથી આજે લર્ન કર્યું હશે. એન્ડ કીપ લર્નિંગ. લર્નિંગ વિલ ટેક યુ ટુ ધ ગ્રોથ. તમને લર્ન કરતા રહેશો તો હંમેશા તમારામાં કંઈક ને ક્યાંક ગ્રોથ થતા રહેશો. એન્ડ તમને કોઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો તમે હંમેશા પૂછી શકો છો. થેન્ક યુ સો મચ સેશનને અટેન્ડ કરવા માટે. એન્ડ અગર તમે ક્વેસ્ટ ચલાન સાથે જોડાવા માંગો છો તો તમે ક્વેસ્ટ એપ યુઝ કરી શકો છો. અમારા વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપ સાથે જોડાઈ શકો છો.
અને અગર તમને કોઈ પ્રોબ્લેમ આવે છે COVID-19 રિલેટેડ, તમારી ડિસ્ટ્રિક્ટ હેલ્પલાઇન પણ છે કાઉન્સેલિંગ સર, તેમાં પણ અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ સેશન.